વડોદરા શહેર પોલીસની કામગીરી પર હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ફરિયાદ તો થાય છે, પરંતુ ફરિયાદના આધારે તપાસ નથી. જો તપાસ થાય છે તો આરોપીઓને છોડી મૂકવામાં આવે છે. છોડી મૂકવામાં કેમ આવે છે, એવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અત્યારે હાલ વડોદરા શહેર પોલીસ માટે. 9મી તારીખના રોજ વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નવાપુરા કહાર મોહલ્લામાં રહેતા મનોજ કહાર એમપી ગયા હતા તેમના સાસરીમાં, અને ત્યાં તેઓ પહોંચ્યા તે સમય દરમિયાન વડોદરા શહેરમાં તેમનું જે ઘર હતું ત્યાં ચોરી થઈ હતી. ચોરી થયાની જાણ તેઓ પરત ફર્યા ત્યારે થઈ. ત્યારબાદ મનોજ કહાર દ્વારા નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી. ફરિયાદના આધારે અરજી કરવામાં આવી. એ અરજીના આધારે તમામ જે તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી. જે તે સમયે 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી, જેમાં એક વિવેક અને બીજો જયલો. આ બંને આરોપીઓની જ્યારે ધરપકડ કરવામાં આવી, જ્યારે પોલીસ પહોંચી એમની પાસે, ત્યારે તેમની પાસેથી ગાંજાની 6 પડીકી અને એમડીની 4 પડીકી પણ મળી આવી. પરંતુ પોલીસે ન તો ચોપડે ફરિયાદ નોંધી, ન અત્યાર સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધી. હવે ન્યાયની માંગ સાથે તમામ જે પરિવારજનો છે તે તમામ પરિવારજનો અત્યારે હાલ પહોંચ્યા છે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે. નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે જે તે સમયે જ્યારે ફરિયાદી નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા તે સમય દરમિયાન 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાં 4 આરોપીમાં એક હતો જયલો, કે જે ગાંજા અને એમડીની પડીકી સાથે પકડાયો હતો. બીજું નામ હતું વિવેક જે હતો તે વિવેકે ચોરી કરી હોવાની પણ કબૂલાત વિવેકે કરી હતી. સાથે લડ્ડુ અને હિમાંશુ નામના 2 યુવકની પણ અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આજે હિમાંશુ અને લડ્ડુ જે છે તે 2 જણની અટકાયત એટલા માટે કરવામાં આવી હતી કારણ કે જે આ જયલો અને વિવેક છે તે આ લડ્ડુ અને હિમાંશુને ગાંજો અને એમડી ડ્રગ્સ છે તે આપવા માટે પહોંચ્યા હતા. હવે આખા ઘટનાની જો વાત કરીએ તો વડોદરા શહેરના નવાપુરા કહાર મોહલ્લામાં રહેતા મનોજ કહારના ઘરમાં જ્યારે 9 તારીખે ચોરી થઈ હતી, તેમાં સોના ચાંદીના દાગીના, રોકડ સહિતની જે ચોરી થઈ હતી તેની લઈને તેઓ જ્યારે પરત ફર્યા ત્યારે ઘરનું તાળું તૂટેલું જોયું, અને ત્યારે બાદ તેઓએ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી હતી. અને તે અરજીના આધારે તપાસ તો કરવામાં આવી, પરંતુ તપાસના આધારે પોલીસે જે યોગ્ય કાર્યવાહી કરવાની હતી તે કાર્યવાહી ન કરીને ડાક પીછોડું કરીને આરોપીઓને છોડાવવાના ભરપૂર પ્રયાસ જે છે તે વડોદરા શહેર નવાપુરા પોલીસના ડિસ્ટાફ સહિત પીઆઈ દ્વારા કરવામાં આવ્યા. હવે આટલી મોટી ઘટના હતી, 8 લાખથી વધુની ચોરીની ફરિયાદ હતી, પરંતુ ના તો ડિસ્ટાફે એની ઉપર કોઈ પ્રકારે કાર્યવાહી કરી અને ના પીઆઈએ આમાં રસ દાખવ્યો. હવે ફરિયાદી છે મનોજ કહાર, એમની સાથે આપણે વાત કરીશું. મનોજભાઈ, શું કહેશો, જે રીતે આખી ઘટના હતી, કેવી રીતે ચોરી થઈ, શું ચોરી થયું, અને સોના ચાંદીના દાગીના સહિત રોકડ કેટલા હતા અને કોણે ચોરી કરી? 16 લાખ રૂપિયા રોકડા હતા, એક સોનાની ચેન હતી, કાનની બુટ્ટી હતી, પગના ઝાંઝરા હતા, ઝુમ્મર, મંગળસૂત્ર ને એક મચ્છી સોનાની ને 1.5 લાખ રૂપિયા રોકડા. અમે મેલીને અમે મારી સાસરીમાં ગયેલો ઇન્દોર. અમે ઇન્દોરથી પાછા ફર્યા 2 દિવસ 3 દિવસ પછી. અમારા ઘરમાં પાછળનો દરવાજો તૂટેલો હતો, તિજોરીમાંથી બધું ચોરી કરીને આ લોકો લઈ ગયા. અમને પછી બપોરે ખબર પડી કે આ લોકો પકડાયા છે. અમે તો કોઈનું નામ બી નહીં આપ્યું. આ લોકો પાછા અમે સમાધાન કરીને આજે મારી મમ્મીને મારી ભાભીને કહે છે કે તમને મારી નાખીશું જિંદા, ધમકી આપે છે ને કહે છે કે અહીંથી રહેવા બી નહીં દો, બધાને કાપી નાખીશું. તો દર્શક મિત્રો, કહી શકાય કે ચોરીની ફરિયાદ તો થઈ, ચોરીના ફરિયાદના આધારે પોલીસે આરોપી હતા એ આરોપીઓની પણ અટકાયત કરી. જોકે ચોરી કોણે કરી તેની ફરિયાદીને પણ જાણ નહોતી કે તેના પરિવારજનોના કોઈ પણ સભ્યોને જાણ નહોતી, પરંતુ જે ચોરી કરવામાં આવી તે ચોરોને પોલીસે પકડી લીધા હતા. પરંતુ ફરિયાદ થયા છતાં પણ અરજી થઈ, પરંતુ અત્યારે 3 દિવસનો સમય વીતી ગયો, તેમ છતાં હજુ સુધી ના તો એફઆઈઆર થઈ છે, ના જે આરોપીઓ હતા એ આરોપીઓને યોગ્ય રીતે પૂછતાછ કરવામાં આવી. જે તે સમયે અમે પણ અહીં ગાડી પહોંચ્યા હતા ત્યારે અમે ઘણા તામઝામ જોયા,
કહેવાય છે કે એક ભારતીય જનતા પાર્ટીના એક શિક્ષણ સમિતિના સભ્યના ભાઈ હતા, તે પણ અહીં ગાડી મોજૂદ હતા અને તેમના દ્વારા તેમને છોડાવીને લઈ જવામાં આવ્યા હોવાની પણ અમારી પાસે કેટલાક પુરાવા છે. હવે સવાલ એ હતો કે એક જ સમાજના એક જ કોમના બે જણ હતા અને અંદરના જે સભ્યો હતા તેના કારણે સમાધાનની વાત હતી. સમાધાન બાદ 3 દિવસની અંદર આ તમામ જે માલ છે તે પરત પોલીસ ફરિયાદીને આપી દે તે માટેની બાંયધરી પણ આપવામાં આવી હતી. હવે પોલીસની કામગીરી પર અહીં સવાલ એ ઉભો થાય છે કે જો પોલીસ ફરિયાદ થાય છે, જો અરજી કરવામાં આવે છે, તો અરજીના આધારે જ્યારે અટકાયત કરવામાં આવે છે આરોપીની અને જ્યારે આરોપી કબૂલાત કરે છે કે ચોરી અમે કરી છે, તો પછી તેની ઉપર એફઆઈઆર કેમ ના પાડવામાં આવી? જે તે સમયે જ્યારે પોલીસ આ લોકોને પકડવા પહોંચી, વિવેક અને એના સાથીને, તો એ જયલા પાસેથી પણ એમડીની 4 પડીકી પકડાવી, સાથે જે ગાંજો હતો એ ગાંજો પણ 6 પડીકી ગાંજો પકડાયો. નાર્કોટિક્સનો પણ કેસ બનતો હતો. માનીએ કે ચોરીની ફરિયાદ હતી, તો ચોરીની ફરિયાદ સમાજના બે કોમના એક જ કોમના જે સભ્યો છે તેમની વચ્ચે હતું એટલે સમાધાનની વાત થઈ. પરંતુ નાર્કોટિક્સનો જે મુદ્દો હતો તો તેમાં કેમ કોઈ પણ પ્રકારે તપાસ ના કરી? હવે આપણે જાણવાનો પ્રયાસ એ કરીશું કે આ જે ગાંજો અને એમડી જે પકડાયું એ ક્યાંથી પકડાયું અને કેવી રીતે પકડાયું? જી મનોજ, કેવી રીતે પકડાયું અને કોણ પકડીને લાવ્યું તું આ? એ તો અમને નહીં ખબર, પણ એટલું અહીં આવીને ખબર પડી કે 2 પડીકી જયલાના ખિસ્સામાંથી નીકળી અને બીજું તઈ નવાપુરા જે ત્યાંથી બધું મળ્યું ને પથરા પર છે, ત્યાંથી બીજી પડીકીઓ મળી છે. એ કોનું ઘર છે પકડાવા? એ અમારી નાતી બે જ છે, પણ કોણ છે એ અમને નહીં ખબર. મારા પાછળ જ. જે તે સમયે જ્યારે આ આરોપીઓ પકડાયા તે સમયે તેમની પાસેથી ગાંજો પણ મળ્યો અને એમડી પણ મળ્યું, પરંતુ ક્યાંય કોઈ પણ પ્રકારે જે કાર્યવાહી છે તે પોલીસે ના કરી. આમતોર પર એસઓજી, ડીસીબી, પીસીબી તમામ જે એજન્સીઓ છે તે તેની પાછળ લાગેલી હોય છે. નાર્કોટિક્સના કેસ કરવા માટે ઘણી વખત ઘણા તામઝામ પણ થતા હોય છે, ઘણી વોચ રાખવામાં આવતી હોય છે અને હાલ અત્યારે જે રીતે યુવાધન જે રીતે નશીલા પદાર્થો તરફ આકર્ષિત થયું છે તેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર પણ ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત સાથે રાત્રિ પેટ્રોલિંગ પણ કરાવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ સ્ટેશનમાં આ તમામ આરોપીઓને છોડી મૂકવા માટેની એક કવાયત કરવામાં આવી. અમે જે તે સમયે જ્યારે સમાચાર બનાવ્યા ત્યારે એક ભાઈએ મસ્ત મજાની કોમેન્ટ પણ કરી હતી કે જેમાં 10 + 20 = 30, એટલે કે 30,000 નો વહીવટ થયો હોવાની પણ એક વ્યક્તિએ, અમારા એક ચાહક હતા, તેમણે કોમેન્ટ પણ કરી. હવે માત્ર 30,000 ના વહીવટ પાછળ જો આ આરોપીઓને છોડી મૂકતા હોય તો લોકો ન્યાય ક્યાં અને કેવી રીતે માંગશે? જી, હવે જ્યારે તમે અહીં ગાડી આવ્યા, બધી વાતચીત થઈ, ત્યાર પછી જે સોનું હતું એ સોનું ક્યાં ગયું? એ સોનું હજી લોકો કબૂલતા નહીં. અમારા પાસે જેટલું કીધેલું એમાંથી 1 કે 2 વસ્તુ મળી છે અહીં બાજુ, એ અમને પરત આપવાનું કીધેલું, કેમ કે કાલે કોમ્પ્રો થઈ ગયેલો, આજે આપવાનું કીધેલું. અને સોનીએ કબૂલાત કરી કે પેલી કાનની બુટ્ટી છે, પેલા મંગલસૂત્ર, એ તને બનાવી આલીશ 5 ગ્રામનું. એ સોનું એને શું કર્યું? એ સોનુએ તો કઈ ખાલી બિલ બનાવીને આપ્યું કે 2 દિવસ પછી આવજો ને આ વસ્તુ લઈ જજો. એ જ્વેલર્સનું નામ શું? એ નામ એનું યાદ નહીં, બાકી ચાપાનેર ગેટ પાસે અરવિંદ જ્વેલર્સ. અરવિંદ જ્વેલર્સ કે અશોક કે અરવિંદ એવું કશું નામ છે, બરાબર ચાપાનેર ગેટના પાસે જ. તો દર્શક મિત્રો, અમારી પાસે જે માહિતી આવી છે તેમાં શ્રીજી જ્વેલર્સની બાજુમાં આવેલું છે કોઈક અશોક જ્વેલર્સ છે, કાં તો પછી અમને જે કયું બીજું જ્વેલર્સ? ચાપાનેર ગેટના જયશ્રી જ્વેલર્સ બરાબર સામે. જયશ્રી જ્વેલર્સની સામે આવેલા આ અશોક જ્વેલર્સ કે પછી અન્ય કોઈ એક જ્વેલર્સના ત્યાં ચોરીનો માલ આપ્યો હોવાની પણ તપાસ પોલીસે કરી અને પોલીસે જ્યારે ત્યાં આગળ પહોંચી તો એ તમામ જે સોનું હતું તે તમામ સોનું ઓગાળી નાખ્યા હોવાની પણ પ્રાપ્ત માહિતી અમને મળી છે. સૂત્રો દ્વારા જે માહિતી છે તે તો અમને મળી જ છે, પરંતુ હજુ સુધી પોલીસ કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી રહી? કયા પ્રકારને કેવા વહીવટો થયા છે કે જેના કારણે આરોપીઓને ઉપર રહેમ નજર રાખી રહી છે? સાથે બેન છે, બેન શું કહેશો તમે? જે રીતે ઘરમાં વસાવ્યું હતું, આજે તમામ વસ્તુ ચોરાઈ ગઈ છે અને ન્યાયની આશા સાથે પોલીસ સ્ટેશન પર ખાતે પહોંચ્યા છો, પરંતુ ત્યાં ન્યાય નથી મળી રહ્યો, શું કહેશો?
नहीं भैया नहीं आए तो मिल गया, अपन झूठ किसी का नहीं बोलेंगे। मैं आई सुबह 5 बजे, मेरा घर का दरवाजा खोला, आगे के 2 घर में ताले लगे थे, 2 घर खोले, अंदर बाजू घुसी तो मेरा पीछे का दरवाजा टूटा, मेरी तिजोरी का ताला तोड़ दिए थे और सारी रकम निकाल के पेटी पे ऐसे सजा के गए जैसे उनके माँ बाप का कफन सवार जाके। मैं साफ बोल भैया। और है ना, देखो मेरे गए, मैं दौड़ी दौड़ी गई बाहर, चिल्लाते चिल्लाते मेरी मामी का दरवाजा खटखटाया, मामी मेरे घर में चोरी होगी, मामी कितने अच्छा ठीक है। सब कुछ मैंने बहन लेके भेजा करा, सबने बोला जाओ थाने जाके रिपोर्ट करो। मैंने रिपोर्ट करी, यहाँ बाजू यहाँ आई, मेरे किसी के बच्चों का नाम लिया, कुछ भी नहीं बोला, ऐसा बोला खाली मेरे घर में चोरी हुई और मुझे इसकी जानकारी चाहिए। और मैं घर जाके बैठी तो थोड़ी देर बाद ऐसी खबर मिली कि मेरे भाई ने रिपोर्ट लिखाई, पर वहां गई तो मेरे भाई का निर्दोष साबित हुआ और मेरे भाई ने और हमने कुछ नहीं करा, बस मेरे घर की एक चेन, मच्छी, मंगलसूत्र मेरी शादी के तोड़े और ये मेरा मंगलसूत्र गया, मुझे वो चाहिए और 1.5 लाख रुपए रोकड़े रखे थे मैंने। बाकी अब मैं साफ कहती हूँ, मुझे पुलिस वालों ने बहुत सपोर्ट करा और मैं उनके आसे ही जी रही हूँ कि मुझे मेरी चीज चाहिए और मुझे किसी से कोई मतलब नहीं। जो भी गुनहगार है उसको सजा दो ताकि आगे चल के कभी किसी के घर में ऐसा ना करे। દર્શક મિત્રો, આ શબ્દો જે છે એ ચોંકાવનારા છે. પોલીસે એમને સપોર્ટ કર્યો છે તેવું આ બેન કહી રહ્યા છે, પરંતુ જે તે સમયે સમાધાનની વાત હતી. 3 દિવસની અંદર તમામ માલ સામાન છે તે આપી દેવાની વાત હતી, પરંતુ આજ દિન સુધી એ માલ સામાન આપવામાં નથી આવ્યો. એક જ્વેલરીના ત્યાં એ તમામ સામાન જે છે તે આપી દેવામાં આવ્યો તો ચોરોએ ત્યાં આપી દીધો. એ તમામ સોના ચાંદીના દાગીના હતા તે ઓગાળી દેવામાં આવ્યા અને ત્યારબાદ જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે તેમને એક બિલ બનાવીને આપ્યું છે અને તમામ વસ્તુઓ સોની દ્વારા બનાવી આપવાની વાત કરવામાં આવી છે. પરંતુ હવે સવાલ ફરી પાછો વડોદરા શહેર પોલીસની કામગીરી પર ઉઠી રહ્યા છે. નવાપુરા પોલીસે આ જે જ્વેલર શોપના માલિક છે તેની અટકાયત કેમ ના કરી, તેની વધુ પૂછતાછ કેમ ના કરી? જો આ તમામ કાર્યવાહી કરવામાં આવતી તો અનેક ખુલાસા છે તે હજુ પણ થતા અને બીજા અનેક ચોરીના કેસ પણ બહાર આવે તેવી શક્યતાઓ હતી. સાથે સાથે નાર્કોટિક્સનો પણ કેસ બનતો હતો, એટલે કે ગાંજા અને એમડી સાથે પણ આ જે ચોર હતા જયલો અને વિવેક તે પકડાયા હતા. સાથે લડ્ડુ અને બીજો એક હર્ષિલ નામનો વ્યક્તિ પણ જે એમડી અને ગાંજો છે તે લેવા માટે પહોંચ્યા હતા અને તેમની પણ અટકાયત કરવામાં આવી હતી. તેમાં પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરીને હવે જે વાત એમણે કરી હતી, બાંયધરી આપી હતી કે એક જ સમાજના છો અને કોઈ વિરોધ ના થાય અને કોઈ ઇસ્યુ ઉભો ના થાય તે માટે સમાધાનની વાત થઈ હતી, પરંતુ હજુ સુધી સમાધાનના આધારે કોઈ પણ પ્રકારે તેમને તમામ માલસામાન નથી મળ્યો. રોકડ જે હતા તે રોકડ પણ હજુ સુધી તેમને મળ્યા નથી. તો હવે સવાલ એ ઉભો થાય છે કે શું વડોદરા શહેર પોલીસ માત્ર ને માત્ર વગર એફઆઈઆર તપાસ કરે છે, માત્ર અરજીના આધારે તપાસ કરે છે? જો તપાસ કરે છે તો આરોપી જ્યારે પકડાય છે તો એ એફઆઈઆર માં તબદીલ કેમ નથી થતું? કેમ આરોપીઓને બચાવવામાં આવી રહ્યા છે? કેમ તેમની પાછળ એવું તે કયું પીઠબળ છે કે જે આ આરોપીઓને બચાવવા માટે મજબૂર કરે છે? જો કે જે તે સમયે અમે રાત્રે 1 મિનિટની એક રીલ્સ પણ બનાવી હતી. તેમાં જે આરોપીઓ હતા તે નશામાં ધૂત હતા. તેમને એસએસજી માં મેડિકલ ચેકઅપ કરાવવાને બદલે ત્યાંથી તેમને પોલીસ સ્ટેશનમાંથી છોડી દેવામાં આવ્યા. પોલીસ સ્ટેશનમાંથી છોડવામાં તો આવ્યા, પરંતુ સાથે સાથે તેમને એવું કહેવામાં આવ્યું કે સવારે 9 વાગે એમને હાજર કરજો. આ શબ્દ અમે અમારા કાનથી સાંભળેલા શબ્દ હતા, જે તે સમયે અમે રીલ્સમાં બતાવ્યા પણ હતા. પરંતુ તેમને કેમ મેડિકલ માટે ના લઈ જવામાં આવ્યા? જ્વેલર જે ચોરી થઈ તે જ્વેલરી જ્યાં વેચાઈ એ જ્વેલર્સને પણ કેમ પૂછતાછ માટે ના બોલાવવામાં આવ્યા? હવે માત્ર ને માત્ર રૂપિયાના જોરે જ કદાચ આ કેસ દબાઈ જાય તો નવાય નહીં. પરંતુ ફરી એક વખત વડોદરા શહેરમાં જે રીતે પોલીસની કામગીરી પર હવે સવાલ ઉઠી રહ્યા છે તે રીતે હવે ખુદ વડોદરા શહેર પોલીસ કમિશનર જે સ્પષ્ટ છબી ધરાવે છે, નરસિંહ તોમરજી, તેમને હવે તમામ પોલીસ સ્ટેશનો પર પોતાની એક નજર રાખવી પડશે. સાથે સાથે લીના પાટીલ મેડમ, જોઈન્ટ સીપી, જેમનું એક ધાક એવી હતી કે જ્યારે તેઓ માર્કેટમાં નીકળતા, ફિલ્ડ પર નીકળતા અને જ્યારે તેમનું પેટ્રોલિંગ કે નાઇટ હોય તે સમય દરમિયાન એક ખળભળાટ મચી જતો હતો. તેમના આવતા પહેલા તમામ લારી ગલ્લા સહિત અસામાજિક તત્વોમાં એક ફફડાટ જોવા મળતો હતો. પરંતુ જોઈન્ટ સીપી બન્યા પછી તેઓ હવે બહાર પેટ્રોલિંગમાં નથી નીકળી રહ્યા. તેના કારણે જ કદાચ હવે વડોદરા વાસીઓને હવે સુરક્ષાની ચિંતા કરવી પડશે.
કારણ કે જે રીતની કામગીરી જોઈન્ટ સીપી લીના પાટીલની હતી તે ફરી એક વખત એમને બતાવવી પડશે. જે ખોફ એમનો જે છે એ બરકરાર રહે તે માટે અસામાજિક તત્વો પર પકડ હવે લીના પાટીલે પણ દાખવી પડશે. હવે જોવું રહ્યું કે આ મનોજ કહાર અને તેના પરિવારજનોને ન્યાય મળે છે કે કેમ. સાથે સાથે જો વડોદરા શહેર પોલીસ કમિશનર નવાપુરા પોલીસના તમામ સ્ટાફની પણ જો પૂછતાછ કરે તો તેમાં પણ અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે તેમ છે. અને જો એ ખુલાસા થશે તો કદાચ આ નવાપુરા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફનું વિસર્જન થાય તો નવાય નહીં. વડોદરાથી ચૈતન્યસિંહ સાથે વિશાલ ઠાકુર, વડોદરા વોઇસ.